સનાતન ધર્મમાં વાસ્તુનું મહત્ત્વ વધુ હોય છે. માન્યતા છે કે વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે પારિવારિક જીવનમાં સુખ શાંતિ બની રહે છે. ઘરમાં તમે આ ખાસ જગ્યા પર અરીસો મૂકો છો તો તમારું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. આ સાથે તમે વાસ્તુના નિયમોને ફોલો કરો છો તો નેગેટિવિટી પણ દૂર થાય છે. દર્પણ સાથે જોડાયેલા વાસ્તુના નિયમો. ઘરમાં જે જગ્યા પર તમારું લોકર છે ત્યાં તમે નાનો અરીસો મૂકી દો. માન્યતા છે કે આ જગ્યા પર તમે અરીસો મૂકો છો તો ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. ઘરમાં ક્યારેય એવી જગ્યા પર અરીસો ના મૂકો જ્યાં તમે દવાઓ મૂકો છો. આમ કરવાથી દવાઓમાં વૃદ્ધિ થઈ શકે છે. આ સાથે ઘરના લોકો બીમારીઓનો શિકાર જલ્દી બનો છે. ઘરમાં પૂજા સ્થળ પર તમે નાનો અરીસો મૂકી દો. માન્યતા છે કે તમે પૂજા સ્થળ પર અરીસો મૂકો છો તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. નાનો અરીસો તમને બજારમાં સરળતાથી મળી જાય છે. નાની અરીસો તમારો અનેક કામ પૂરો કરી શકે છે. દીકરીને વિદાય વખતે અરીસો આપશો નહીં. આ સમયે તમે અરીસો આપો છો તો અશુભ માનવામાં આવે છે. હંમેશા તમે એવી કોશિશ કરો કે અરીસો પોતાની જાતે જ ખરીદો. ક્યારેય પણ તૂટેલો તેમજ ગંદો અરીસો ઘરમાં રાખશો નહીં. આમ કરવાથી પરિવારના જીવનમાં અનેક મુશ્કેલીઓ પડી શકે છે. રસોડામાં તેમજ ઘરમાં પશ્ચિમ દિશામાં અરીસો લગાવશો નહીં. આમ કરવાથી ઘરમાં ગૃહક્લેશ અને નકારાત્મકતા વધી શકે છે. માનવામાં આવે છે કે તમે આ રીતે અરીસો મૂકી દો છો તો ઘરમાંથી બીમારી દૂર જાય છે. આવા અવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. સબસ્ક્રાઈબ કરવા નીચે આપેલ લાલ બટન દબાવો અને બાજુમાં આપેલ ઘંટડી દબાયા પછી ઓલ બટન પર દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. અને મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી કહાની લઈને. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ.